હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। અહીં એક જ પરિણીતાએ પોતાના 3 સંતાનો સાથે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ કરુણ ઘટનામાં માતા અને તેના 2 વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે 2 બાળકીઓની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિણીતાએ કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં જે નાખવાની ઝેરી દવા ભેળવી અને 3 બાળકોને પીવડાવી દીધી હતી। બાદમાં પોતે પણ એ જ ઝેરી કોલ્ડ્રિંક્સ પી લીધું હતું અને ઝેરી દવા પીધા બાદ ચારેયને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિણીતા કૃપા અને તેના 2 વર્ષના માસૂમ પુત્ર વ્રજનું જે મોત થયું હતું, જ્યારે તેમની 2 દીકરીઓ મેશ્વા અને દિવ્યા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસને તપાસ દરમિયાન પરિણીતા ઘરેથી એક સુસાઇડ નોટ મળી છે અને આ સુસાઇડ નોટમાં પરિણીતાએ કોઈને પોતાના મોતના જવાબદાર ઠેરવા નથી, પરંતુ તેણીએ પોતાના દર્દભરી વ્યવસ્થા વર્ણવી છે। સુસાઇડ નોટમાં પરિણીતાએ લખ્યું છે, મમ્મી પપ્પા, હું બહુ થાકી ગઈ છું। મારા ગયા પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાને અગ્નિદાહ તમે જ આપજો। તમારી જે દીકરી તરીકે મને વિદાય આપજો। તમારી વહુ તરીકે વિદાય ન આપતા, તેના હાથે સિંદૂર પણ ન પુરાવતા। મારે તમારા ઘરે પાછું નથી આવવું। હું કોઈના પર બોજો બનવા નથી માંગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માંગતી, એટલે હવે હું આ પગલું ભરી રહી છું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા 2 લાઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।